હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસિપીસમાં। આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે તેવા હેલ્ધી અને ગુણકારી અને બાળકોને પણ ખૂબ જ ભાવે તેવા ખજૂરના લાડુ। ખજૂરના લાડુ બનાવવા માટે મેં અડધો કપ શિંગદાણા, અડધો કપ કાજુ, અડધો કપ બદામ અને 1 કપ ભરીને કોપરાનું છીણ લીધું છે। 2 થી 3 ટેબલસ્પૂન ઘી, 1 ટીસ્પૂન સૂંઠનો પાવડર, 1 ટીસ્પૂન પીપરી મૂળના ગંઠોડાનો પાવડર અને 1 કિલો એકદમ નરમ હોય તેવો ખજૂર લીધો છે। આમાં ખજૂર હંમેશા નરમ જ લેવાનો, એટલે આપણે શેકીએ ત્યારે એકદમ સારી રીતે ગળી જાય। હવે આપણે પહેલાં શિંગદાણા શેકી નાખવાના છે, એટલે શિંગદાણા ઠંડા થઈ જાય અને ફોતરા સરળતાથી નીકળી જાય। ખજૂરના બિયા કાઢી લેવાના। આ લાડુ બાળકોને ખૂબ જ ભાવે છે। જો એકલો ખજૂર બાળકો ના ખાતા હોય તો આવા લાડુ બનાવીને આપશો તો બાળકોને ખૂબ જ ભાવે છે અને ખાઈ લે છે। શિંગદાણાના ફોતરા કાઢી લેશું। આ રીતે બધા જ શિંગદાણાના ફોતરા કાઢી લેવાના અને મિક્સર જારમાં અધકચરો ભૂકો કરી લેવાનો છે। અને એ જ રીતે કાજુ અને બદામનો પણ અધકચરો ભૂકો કરવાનો। હવે કડાઈમાં ઘી નાખી ખજૂર નાખવાનો અને શેકવાનું શરૂ કરી દઈશું। ખજૂર એકદમ એકરસ થઈ જાય ત્યાં સુધી શેકવાનું ચાલુ રાખવાનું છે। હવે આપણો ખજૂર એકદમ સરસ શેકાઈ ગયો છે, તો ગેસની ફ્લેમ બંધ કરી અને હવે તેમાં આપણે અડધા કરતાં વધારે કોપરાનું છીણ નાખવાનું, શિંગદાણાનો ભૂકો, કાજુ બદામનો ભૂકો, સૂંઠ અને ગંઠોડાનો પાવડર પણ નાખી દેવાનો અને આ બધી વસ્તુ નાખી અને એક સરખું ચલાવ્યા કરવું। એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું। તો તમે જોઈ શકો છો આ રીતનું મિક્સર થવું જોઈએ। એકદમ ગળી ગયું છે અને સરસ એકરસ થઈ ગયું છે। હવે આપણે થોડું મિક્સર હાથમાં લઈ અને આ રીતે ગોળ ગોળ લાડુ બનાવવાના છે અને કોપરાનું છીણ આપણે જે બાકી રાખ્યું હતું તેમાં લાડુને આપણે કોટ કરતા જવાનું। તો આ રીતે આપણે બધા જ લાડુ વાળી અને કોપરાના છીણમાં કોટ કરી લેવાના। તો રેડી છે આપણા ખજૂરના લાડુ। ફ્રેન્ડ્સ, કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જો તમને મારી રેસીપી ગમી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। બેલ આઇકન પ્રેસ કરજો એટલે તમને મારા નવા રેસીપીના વિડીયોની નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।